महदेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો મુરબ્યો મુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રાચાર્ય અને ટીકાકાર શ્રીને પણ નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત ઉપદેશ નોંધ 15, ચોથું શ્રુત શ્રી ગોમટસારજી. એમાં જીવકાંડની વિચારણા પછી કર્મકાંડમાં પંચમ અધિકાર સ્થાન સમુત કીર્તન અધિકાર ઘણું કહેવાનું છે, ઘણું આપ્યું છે અને ઘણું સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તેમાં ગાથા નંબર 644થી આજે શરૂ કરીએ. આયુષ્ય કર્મની વાત ચાલતી હતી તે. એવમ બંધે બંધે વરદ બંધે વિહોંતિ ભંગાહુ એકસે કમ્મી ભવે એકા ઓમ પડિતયે નિયમા. આ પ્રકારે બંધ થવાથી અને બંધ નહીં થવાથી, એટલે બંધ થાય તો બંધ, બંધ ન થાય તો અબંધ, આયુષ્ય કર્મની વાત ચાલે છે. અને ઉપરત બંધ અવસ્થામાં, ઉપરત એક નવો શબ્દ આવ્યો, એમાં કોઈ એક જીવની કોઈ એક પર્યાયમાં કોઈ એક વખતના આયુષ્યમાં ત્રણ ભંગ નિયમથી હોય છે, 3 ભેદ થાય છે, 3 ભાંગા થાય છે. તો કેવી રીતે બંધ, અબંધ અને ઉપરત બંધે જોઈએ. કોઈ પણ જીવના આગામી આયુષ્યના બંધની અપેક્ષાએ 3 ભંગ આ રીતે હોઈ શકે કે આગામી આયુષ્યનો ભૂતકાળમાં બંધ થયો નથી, પરંતુ વર્તમાનમાં બંધ થઈ રહ્યો છે. એટલે કે આપણે અત્યાર સુધીમાં સમજવા માટે જીવીએ છીએ, જીવી રહ્યા છીએ, હજી સુધી આપણે માનો કે આયુષ્ય બાંધ્યું નથી, એટલે કે અત્યાર સુધી બાંધ્યું નથી. ભૂતકાળ કયો કે ભવ આ ભૂતકાળ હજુ સુધી, પણ હવે પછી બાંધીશું, પણ અત્યાર સુધી નથી. એટલે તેને કહી દીધું કે વર્તમાનમાં બંધ હો રહા હો, એટલે હજી બંધની પ્રક્રિયા ચાલુ છે, તો કે એને બંધ કીધો છે. અત્યારે હજી સુધી નથી બાંધ્યું, હવે બાંધી રહ્યા છીએ, એમ તો સાંભળજો બંધરૂપ ભંગ. પછી બીજું કે જ્યાં ભૂતકાળમાં બંધ થયો નથી અને વર્તમાન કાળમાં પણ હજી નથી બાંધતા કાંઈ, છેલ્લે જ બંધાવાનો છે એમ, તો કે એને અબંધરૂપ ભંગ કીધો. કે ભૂતકાળનું નથી, વાસીય નથી ને તાજુય નથી, કાંઈ બનાવ્યું જ નથી એમ. પછી ભૂતકાળમાં બંધ થયો હોય અને વર્તમાનમાં એ ચાલુ ન હોય, એમાં કંઈક ફરક આવવાનો હોય કે ગમે તેમ, તો કે એ ઉપરત બંધરૂપ તીસરા ભંગોતા એમ, એને ઉપરત બંધ કીધો. સમજાઈ ગયું નહીં? આગામી આયુનો બંધ જે પૂર્વમાં બંધાઈ ગયો છે, એટલે કે આ ભવની જ વાત છે, પણ વર્તમાનમાં ચાલુ રહ્યો નથી. વર્તમાનમાં આપણે ભૂજ્યમાન આયુષ્ય જ ભોગવીએ છીએ, એટલે એ આયુષ્યની સત્તા છે, પણ ભૂતકાળમાં જે બાંધ્યો છે એની નથી, એટલે એને ઉપરત બંધ કીધો. પહેલાં બાંધ્યો છે પણ અત્યારે આ ભવમાં બાંધ્યો નથી, એટલે એનું નામ એટલે ચાલુ રહ્યો નથી, એટલે ઉપરત બંધ કહેવાય એને. હવે દૃષ્ટાંત આગળ આવશે એટલે આપણે લેતા જઈએ જો આવે તો. ગાથા નંબર 645. એકા ઉસતી ભંગા સંભવ આવું હિમ તાડી દેણાણા જીવે ઈગી ભવ ભંગા ઋણ ગુ ગુણુણમાં સરિથે. 645 ગાથાનો અર્થ આપ્યો છે કે કોઈ આગળ કયા છે તેમ એક આયુષ્યના 3 ભંગમાં સંભવ થનારી આયુષ્યની સંખ્યાનો ગુણાકાર કરતા
વિવિધ જીવોની અપેક્ષાએ એક એક ભવના ભંગ નિષ્પન્ન થાય છે, એક એક ભવનો ભાંગો નીકળે છે. હવે દેવ નારકમાં બબે આયુષ્યના બંધનો સંભવ છે. આપણે જાણીએ છીએ કે દેવ મરીને નારક ન થાય, નારક મરીને દેવ ન થાય. એમાં આપણને પાકે પાયે ખબર છે કે બંને ગતિમાં મનુષ્ય કે તિર્યંચમાં જવું પડે. એ સમજાઈ ગયું છે, યાદ રહી ગયું છે, એટલે આપણે તરત જ રિલેટ કરી શકીએ છીએ. બીજી બધી ગતિમાં એવા ગોટાળા જ છે, બધું ઓપન છે, એટલે ભૂલી જવાય છે, ખ્યાલ નથી રહેતો અથવા ગડબડ થાય છે. આમાં ચોખવટ છે. એટલા માટે એમાં બબે આયુષ્યના બંધનો સંભવ છે, એટલે ત્યાં 6 ભંગ કહેવાય છે. આગળ કહ્યા તે 3 બંધ, બંધ, અબંધ, ઉપરત બંધ, એ 3 ગુણ્યા આ 2 આયુષ્ય, 2 ગતિના આયુષ્ય બાંધી શકે. એટલે એના 6 પ્રકાર થયા. 2 તરી 6 કે 3 દુ 6, એ તો પાક્કું થઈ ગયું. આ એવી રીતે બધામાં ગણવાનું છે. આમાં સમજાઈ ગયેલું છે, યાદ હોવાથી સહેલું પડે છે. પછી મનુષ્ય અને તિર્યંચ ગતિમાં 4 ગતિનો બંધ સંભવ છે, 4 ગતિમાં જઈ શકે છે. એટલે 3 ગુણ્યા 4 કરવાના. 3 તો પહેલાં બંધ છે જ, બંધ, અબંધ અને ઉપરત બંધ, એ પાક્કું છે. એટલે 3 ચોક 12 ભંગ થઈ ગયા. હવે અપુનરુક્ત ભંગની અપેક્ષાએ બધ્યમાન આયુની સંખ્યારૂપ ગુણાકારમાં 1 ઘટાડતા જે પ્રમાણ આવે તેને આગલા જે કંઈ ભંગ કયા છે એમાં ઘટાડવાથી અપુનરુક્ત ભંગ આવે છે. અપુનરુક્તની વ્યાખ્યામાં આપણે સમજી ગયા હતા કે ફરીથી કહેવામાં આવે કે ફરીથી કહેવામાં ન આવે એમ નથી, પણ જરાક જુદું છે. તો અહીંયા અપુનરુક્ત ભંગનો બીજો શબ્દ વપરાય છે, અહીંયા મૂક્યો નથી, પણ જીનાગમમાં અન્યત્ર મુકાય છે કે અસદૃશ, એટલે એના જેવું નહીં તે. એટલે કે પુનરુક્ત એટલે પહેલાં જે કહેવામાં આવ્યું છે એના જેવું નહીં. એવી રીતે અસદૃશ એટલે કે સામ્ય નથી, સમાન નથી, અસમાન છે, તેના જેવા નથી, જુદા બંધ છે. એટલે દેવગતિ હોય તો એના જેવું નહીં, નારક ગતિ આવે. બીજી ગતિ હોય તો બીજી ગતિ આવે, એનાથી જુદા આવે. એટલે કે સેમ સંખ્યા નથી, 1 બંધ હોય તો 1, 2 હોય તો 2, પછી એમાં સરખું એનું એ નથી, એમ રિપીટ નથી. એમાં પણ 2 ને આમાં પણ 2, એમાં પણ 4, આમાં પણ 4, એવું નથી. એનું નામ અપુનરુક્ત બંધ. એટલે દેવ અને નારકમાં 5-5 થાય અને મનુષ્ય તિર્યંશમાં 9-9 ભંગ. અપુનરુક્ત બંધની વાત કરો કે અસદૃશ બંધની વાત કરો તો સમજવા જોઈએ. ટૂંકમાં આગળ જે ભંગ કયા હતા એમાંથી 1-1 2 ઘટી ગયા. 2 તરી 6 અને 3 ચોક 12 કયા હતા, તો 6 ની બદલે 5 આવ્યા, 12 ની બદલે 9 આવ્યા. આપણે ગણવાના નથી, ભગવાને જોયા છે, ગણ્યા છે, લખ્યું છે, આપણે વાંચી જવાનું છે. મગજ કોરી પાટી જ રાખવાની છે કે એમાં જેટલું લખાય તેટલું ખરું, સમજાય તેટલું સાચું. કારણ કે આખી ભંગની જ દુનિયા છે. આ જ આખો અધિકાર છે. સાન સમુત્કેટ, સાન અને ભંગ, સાન અને ભંગ બધી જ રીતે મૂક્યું છે. એટલે જેટલું યાદ હશે ને આપણને એ પાકે પાયે સમજાઈ જશે. બીજામાં સંખ્યામાં એમ થાય 9 કેમ આવ્યા, 12 કેમ આવ્યા, 11 કેમ આવ્યા, 5 કેમ આવ્યા, કારણ કે પાછા સ્થાન લેવાના, એટલે એ પણ યાદ ન હોય. આપણને મોઢે તો બધું યાદ હોય જ ને, 14 ગુણ સ્થાન, 5-5 સમ્યક દર્શન, બધી માર્ગણા અને સામસામું આવે. ગતિ આ ગતિના બોલ પણ આપણે ક્યાં મોઢે કર્યા છે કે કઈ ગતિનો જીવ ક્યાં જાય. ઇન જનરલ મોટું મોટું ખબર છે કે મનુષ્યને 4 ગતિ ખુલી, તિર્યંશને 4 ગતિ ખુલી, દેવનારકને દેવનારક ન મળે એટલે મનુષ્ય તિર્યંશમાં જ જાય. પણ ધેટ ઇઝ નોટ ઇટ. એટલામાં બધું આવી નથી જતું. કારણ કે પૃથ્વીકાયના જીવ એમાં એકેન્દ્રિય જુદા, પાછા સંઘની સૂક્ષ્મ, અસંઘની પંચેન્દ્રિય, પાછા સૂક્ષ્મ બાદર, એમ કેટલા બધા જીવ સમાસના 14 ભેદ થાય. એટલે એ પછી યાદ ન હોય. પાછા પર્યાપ્ત અને અપર્યાપ્ત કાઢે, લબ્ધિ અપર્યાપ્ત કાઢે. એટલે એમ આપણને ખબર નથી. બીજી પણ એક વાત સાથે નીકળી એટલે કહી દઉં કે જે આ શાસ્ત્રમાં મોટે ભાગે લબ્ધિ અપર્યાપ્ત અને નિવૃત્તિ અપર્યાપ્ત એવા જ નામ આવે છે. અન્યત્ર એની બદલે કરણ અપર્યાપ્ત આવે છે. નિવૃત્તિ શબ્દ ત્યાં નથી, તેની બદલે કરણ અપર્યાપ્ત. એટલે બહુ જ જાણીતું છે, બધા એનાથી વિશેષ પરિચિત છે કે લબ્ધિ પર્યાપ્ત, લબ્ધિ અપર્યાપ્ત, કરણ અપર્યાપ્ત. મિનિંગ બંનેનો સરખો જ છે, પણ નિવૃત્તિની જગ્યાએ કરણ મૂકે છે.
તત્વાર્થ સૂત્ર, મોક્ષશાસ્ત્ર, નિવૃત્તિ જ શબ્દ આવે છે. બીજા કોઈ પણ શાસ્ત્રમાં, શ્વેતાંબરામનયના બધા જ શાસ્ત્રોમાં તે ફેરફાર છે. એટલે લબ્ધિકરણ એ જ ગોખાઈ ગયું હોય, એકને એક બે જેવું. હવે લબ્ધિ અને નિવૃત્તિ યાદ રાખવાનું છે. ગાથા નંબર 646. ગુણસ્થાનમાં આયુષ્યના અપુનરક્ત ભંગ બતાવીએ છીએ. પર્ણવર્ણવ પર્ણભંગા આઉચવું કે સુહોંતિ મિચ્છમ્મી નિર્યાઓ બંધભંગેણુણા તે ચેવ વિધિય ગુણે. આ અપુનરક્ત ભંગ મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનમાં, એટલે પહેલા ગુણસ્થાનકમાં, નરક વગેરે ગતિમાં, 4 આયુષ્યમાં ક્રમથી 5, 9, 9, 5 જાણવું જોઈએ. કોની વાત છે? અપુનરક્ત ભંગ ગુણસ્થાનમાં કેવી રીતે તે. એટલે મિથ્યાત્વ ગુણસ્થાન, મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાન પહેલું, અને ગતિ નરકાદિ ગતિ, એમાં 4 આયુ એટલે ગતિ બધી લઈ લીધી. એમાં ક્રમથી પહેલી નરક લેવાની, પછી બીજી તિર્યંચ લેવાની, ત્રીજી દેવ કે ચોથી મનુષ્ય, એ વિચારવાનું એ ક્રમ કયો કહેવાય છે તે. મોટે ભાગે તો નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ એમ જ ગણાતું હશે. અને બીજા ગુણસ્થાનકમાં નરક આયુ સિવાય બંધરૂપ ભંગ હોય છે. એટલે કે ત્યાં 5, 8, 8, 5 ભંગ જાણવા. જાણી લીધા આપણે, ગણવાનું બાકી. ગાથા નંબર 647. કારણ કે બધી જ ગાથામાં આવી રીતે છે, એટલે બધાનું ગણિત તો આપણે ગણવાના નથી. ઘરે ગણીએ તો છે, લખીએ, યાદ કરીએ, ત્યારે સ્થાન યાદ ના આવે, સ્થાન યાદ આવે તો ભંગ યાદ ના આવે, ભંગ યાદ આવે તો ગતિ, આ ગતિનો બોલ યાદ ના આવે. એટલે પછી મુશ્કેલી થાય. પુસ્તકમાંથી જોઈને રિફર કરીને કરીએ તો થાય કે આની ગતિ ક્યાં હોય, આની આ ગતિ ક્યાં હોય, આ થાય કે નહીં, આ સાચું છે કે નહીં. મોટું કામ છે. ગાથા નંબર 647. સૌવાઓ બંધભંગે નૃણામે સમ્મી અયદ સુરણિરયે નરતિરિયે તિરિયાઓ તિણાઓ ગ બંધ ભંગુણા. જોકે પેલા આયુષ્ય બંધની ભંગ કહી ગયા છીએ, તો પણ એ બધા ઓછા કરવાથી મિશ્ર ગુણસ્થાનમાં નરકાદિ ગતિમાં ક્રમથી 3, 5, 5, 3 ભંગ હોય છે. અને અસંયત ગુણસ્થાનમાં દેવ નરક ગતિમાં તિર્યંચ આયુષ્યના બંધરૂપ ભંગ ન હોવાથી 4, 4 ભંગ થાય છે. અને મનુષ્ય તિર્યંચ ગતિમાં આયુષ્ય બંધની અપેક્ષાએ નરક, તિર્યંચ, મનુષ્ય આ બંધરૂપી 3 ભંગ ન હોવાથી 6, 6 ભંગ થાય છે. કેમ કે એના બંધનો શાશ્વતન ગુણસ્થાનમાં જ વ્યુચ્છિતિ એટલે બંધનો અભાવ થઈ ગયો હોય છે. મને કહેતા ને કે કાંઈ સમજાયું નહીં. ઘરે ભાગ પાડીને સમજવાનું છે, જેટલું સમજાય એટલું. કોઈને એકસાથે 5 શબ્દ સમજાઈ જાય, કોઈને 1, કોઈને 2, જેટલા ભાગ પડે એટલા. એ ભંગ પાડવા આપણા હાથની વાત છે. આપણે સ્વતંત્ર છીએ, કરી શકીએ. જ્યાં પોઝ લેવો હોય, જ્યાં અટકવું હોય, જ્યાં વિચારવું હોય ત્યાં. આમાં એવું કરાય એવું નથી. એટલે આ જ પ્રમાણે ગણતરી જ ગણાવી છે બધી. ગાથા નંબર 648. દેસણ રે તિરિયે તિય ભંગા હોંતિ છઠ્ઠ સત્તમગે તિય ભંગા ઉવસમગે દોદો ખવગે સુ એકેકો. 3 ગુણસ્થાનની વાત પૂરી થઈ ગઈ. હવે 4થા ગુણસ્થાનની વાત, એટલે કે દેશ સંયત, એટલે કે 5મું આવ્યું. 5મા ગુણસ્થાનમાં તિર્યંચ અને મનુષ્યોમાં બંધ, અબંધ, ઉપરત બંધની અપેક્ષાએ 3 ભંગ હોય છે. એટલે કે 3 ભંગ શક્ય છે. બંધ પણ હોય, અબંધ પણ હોય, ઉપરત પણ હોય. 6ઠા 7મા ગુણસ્થાનમાં મનુષ્યના જ દેવાયુ બંધની અપેક્ષાએ જ 3 ભંગ હોય છે. 6ઠા 7મા ગુણસ્થાનમાં મનુષ્યની જ વાત કરે છે, મનુષ્ય જ છે. અને પછી દેવ આયુ, એના એક બંધની જ અપેક્ષા હોય છે. એટલે દેવ આયુમાં બંધ પણ હોય, અબંધ પણ હોય અને ઉપરત પણ હોય. એ બાંધી લીધું હોય અથવા હવે બાંધવાનો હોય. 3 શક્યતા ખુલ્લી. ઉપશમ શ્રેણીમાં
દેવ આયુનો બંધ ન હોવાથી દેવ આયુના અબંધ અને ઉપરત બંધની અપેક્ષાએ બબ્બે ભંગ થાય છે. ઉપશમ શ્રેણી જ્યારે ચડી રહ્યો હોય ત્યારે દેવનું આયુષ્યનો બંધ નથી, એટલે અબંધ અને ઉપરત બંધની અપેક્ષાએ બબ્બે ભંગ થાય છે. બંધ એટલે બંધાઈ તો છે, પણ ત્યારે બાંધી લીધું નથી હજી. એ ઉપશમ શ્રેણી ચડે છે ત્યાં સુધીમાં બંધાઈ ગયું નથી, એટલે પછી દરવાજા ખુલ્લા છે, પછી બંધાઈ શકે છે. ઉપરત પણ થાય છે અને શું કહીએ અબંધરૂપ પણ થાય છે. છેલ્લે પણ બાંધે છે, વચ્ચે પણ બાંધે છે. અને ક્ષપક શ્રેણીમાં ઉપરત બંધના ન હોવાથી અબંધની અપેક્ષાએ એક જ ભંગ છે એમ જાણો. ક્ષપક શ્રેણીમાં ઉપરત બંધ નથી અને અબંધની અપેક્ષાએ એક જ ભંગ છે. બંધ ક્યાં બાંધવાનું છે? ક્ષપક શ્રેણી ચડી જાય તો મોક્ષ જ જતા રહીએ. કેવળ જ્ઞાન થાય મોક્ષ, એટલે ત્યાં થોડીક વાર છે, મોક્ષની વાત નથી. 5મી ગતિ નથી લખી, એટલે એક બંધ લખ્યો, એક જ બંધ થાય છે. જે કાંઈ એક ભવ જ બાકી રહે, કોઈને 3 ભવ બાકી કે જે કાંઈ હોય તે, અથવા કાંઈ ભવ બાકી ન હોય તો પણ કેવળ જ્ઞાન થાય છે તો તે જ ભવે મોક્ષ છે. એટલે ક્ષપક શ્રેણી પછી સિદ્ધ થાય, અસફળ નથી રહેતા, સફળ જ થાય છે. કેવળ જ્ઞાન થવાનું જ છે. ખાલી ગુણસ્થાનક 12માંથી 13મે અને 14મે આવવું પડે, એટલું એને બાકી રહે છે. તો કે એ અપેક્ષાએ એને અબંધ કીધા કે નેક્સ્ટ ગતિ બાંધી હોય તો જવાનો ને, બાંધી જ નથી. મોક્ષને પંચમ ગતિને એમાં ગણતા નથી. બંધની વાત આવે ત્યારે 4 ગતિની જ વાત આવે. હવે આ બધા ગુણસ્થાનમાં જે ગતિ સંબંધી આયુષ્યના પ્રકાર કયા છે તેનો જોડ સરવાળો કહે છે, એની રીતે કહે છે. 26 16 વિષમ 36 ગતિગમ ચદુ સુદુગમ અસરિસ ભંગા તત્તો અજોગી અંતે સુ એકેકો. આ બધા મળીને અપુનરુક્ત ભંગ, મિથ્યા દૃષ્ટિ વગેરે 7 ગુણસ્થાનમાં પહેલેથી 7 સુધીમાં ક્રમથી 28 26 16 20 6 3 3 છે. 7 થઈ ગયા ને? પહેલામાં 28, બીજામાં 26, ત્રીજામાં 16, ચોથામાં 20, પાંચમામાં 6, છઠ્ઠામાં 3, સાતમામાં 3, એ પ્રમાણે છે. કયા? બધા મળીને અપુનરુક્ત ભંગનો સરવાળો કર્યો છે. બધા 3 ભંગનો નહીં, બંધ અબંધ ઉપરત બંધ નહીં, અપુનરુક્તની વાત કરી. પછી આપણને ગોટાળો થાય કે નહીં? એમના મનમાં જ્ઞાનમાં ક્લિયર કટ છે, આપણને નથી. આપણને એ કરવા જઈએ ત્યાં પેલું યાદ નથી, પેલું યાદ હોય તો બીજું કંઈક વચ્ચે મિસ થઈ જાય છે. એટલે રીતસરનું ગણવું પડે કે લખવું પડે, જેમ કોઈ વાર કરેલું છે એમ, તો થાય. એના પછી ક્ષપક શ્રેણીમાં, વચ્ચે ઉપશમ શ્રેણી રહી ગઈ, એમાં 4 ગુણસ્થાનમાં 2 ભંગ જાણવા. અને તેના પછી ક્ષપક શ્રેણીમાં અપૂર્વકરણથી અયોગી ગુણસ્થાનક સુધીમાં 1 ભંગ કહેવામાં આવ્યો છે. 8માંથી 14માં 1 જ છે. અને ઉપશમ શ્રેણી જે 11માં આવે છે તે 4 ગુણસ્થાનક, એટલે 11 12 13 14, એમાં 2 ભંગ. એ કેવી રીતે હોય? એમાં 2 ને આમાં 1 કેવી રીતે થાય? ઉપશમ શ્રેણીવાળા 4 એટલે 8 9 10 11 ત્યાં સુધીના, એટલે હોઈ શકે. અને પછી ક્ષપક શ્રેણીમાં અપૂર્વકરણથી અયોગી, એટલે એમાં 8થી 14, એમાં આ 4 કાઢી નાખવાના, એટલે 1 ભંગ કહેવામાં આવ્યો છે. નહીંતર ખોટું આવે નહીં. ગાથા નંબર 650. વેદનીય ગોત્ર અને આયુષ્ય કર્મમાં મિથ્યાત્વ વગેરે ગુણસ્થાનમાં ભંગની સંખ્યા કહેવામાં આવે છે આ 3 કર્મની સરખામણીમાં. બાદાલમ પણુવીસમ 16 અહિયમ સ્વયં ચ વેયણીએ ગોદે આઉ મિહવે મિચ્છદ્ય જોગીણો ભંગા. પહેલાં જે મિથ્યાત્વ ગુણસ્થાનક હતું ત્યાંથી માંડીને અયોગી ગુણસ્થાનક, એટલે પહેલાંથી 14માં સુધીમાં જે ભંગ બધા કીધા છે તેનો કુલ સરવાળો વેદનીય કર્મમાં 42 થાય છે.
42 ક્યાંથી આવ્યો? હસવું કેમ આવ્યું? કે બાદાલમ શબ્દ આવ્યો. જીવકાંડમાં બાદાલ આવતું હતું. એ બાદાલ એટલે 42 એટલે 42, 42. એકઠી, પણઠી, બાદાલ બધા આવતા હતા શબ્દ, તો એના અર્થ થતા હતા. પણઠ્ઠીનું યાદ રહી ગયું ને, 65,536, 256 વર્ગ. એવી રીતે બાદાલ શબ્દ આવતો હતો. બાદાલ એટલે 42, એટલે અહીંયા બાદાલ મૂક્યું એટલે યાદ આવ્યું. તો વેદનીય કર્મના 42 છે, પછી ગોત્ર કર્મના 25 છે, અને આયુષ્ય કર્મના 116 ભેદ થાય છે. પહેલાંથી 14મા ગુણસ્થાનકના બધા ભંગનો સરવાળો કર્યો, એમાં આ 3 કર્મમાં આટલા સરવાળો આવે છે. હવે વેદનીય ગોત્ર આયુના સામાન્ય રીતિથી જે કંઈ મૂળ ભંગની સંખ્યા કઈ છે તે. ગાથા નંબર 651. વેયણીએ અડભંગા ગોદે સત્તે વહોંતિ ભંગાહુ પણવણવ પણભંગા આવું ચવું કે સુવિસરિતા. આ જે બધા ભંગ કીધા તેમાં અપુનરુક્ત મૂળ ભંગ વેદનીયના મૂળની વાત છે. વેદનીયના 8, અગાઉ 42 હમણાં જ બોલ્યા આપણે, એ 42 છે. અહીંયા મૂળ પ્રકૃતિ કીધી, એના મૂળ ભંગ કીધા. મૂળ પ્રકૃતિની મૂળ ભંગ કીધા. પછી ગોત્રના 7 લીધા, આગળ 25 આવી ગયા આગલી ગાથામાં, અહીંયા 7 લીધા. અને ચારે આયુષ્યના ક્રમમાં 5, 9, 9, 5 ભંગ હોય છે. એટલે આયુષ્ય કર્મમાં 4 કયા? 4 ગતિ. એમાં ક્રમથી, ક્રમ એટલે કયું લેવાય? તો પેલું નરક જ લેવાય છે. આ બધાના હિસાબથી પેલું એમ જ લેવાય છે, નરક, તિર્યંજ, મનુષ્ય અને દેવ. દેવ અને મનુષ્ય લેવાય કે મનુષ્ય અને દેવ પ્રશ્ન થાય, પણ દેવ અને મનુષ્ય અને દેવ જ લેવાય. જે રીતે ચડે છે કે નરક ગતિ સૌથી ખરાબ, પછી વધારે એનાથી ઓછું થોડુંક તિર્યંજ ગતિ, ઓછા પાપ એમ, અને એનાથી ઓછું મનુષ્ય ગતિ, અને એનાથી ઓછું દેવગતિ. દેવગતિમાં કંઈ ઓછા પાપ બાંધે છે કે, એટલે એ જરાક વિચાર થઈ જાય. હવે મોહનીય કર્મના ત્રિસંયોગી ભંગ કહેવામાં આવે છે. હવે ત્રિસંયોગી કયો નવો શબ્દ આવ્યો? 3નો સંયોગ. તો બંધ, ઉદય અને સત્વ, એ 3નો સંયોગ ત્રિપુટી તે કરી છે, અને ત્રિક કહેવાય. 3 સંયોગ ત્રિસંયોગી કીધા છે. ગાથા નંબર 652. મોહસ્ય બંધોદય સત્તઠાણાણ સૌ ભંગાહુ પત્તે ઉત્તમ વહવે તિય સંજોગે વિસૌવત્થ. મોહનીય કર્મના બંધ, ઉદય અને સત્વ સ્થાનમાં જે બધા ભંગ પહેલાં જુદા જુદા કયા હતા, તેને બંધ વગેરેના સંયોગરૂપી ત્રિસંયોગમાં પણ બધી જગ્યાએ ભંગ થાય છે. એટલે જેટલા જેટલા બંધના થતા હોય એમાં ઉદયના પણ આવે, સત્વના પણ આવે. એટલે એકલા બંધના, એકલા ઉદયના, એકલા સત્વના નહીં ચાલે. 3 વસ્તુ જોઈએ: મિષ્ટાન, ફરસાણ અને દાળ ભાત, બધું જોઈએ. હવે બધા ગણાવવા છે તો ગણાવો. આપના જ્ઞાનમાં જણાય છે તો આપ જણાવવાની કૃપા કરો છો તો જાણીએ, બાકી અહીંયા કંઈ યાદ રહેતું નથી. ગુણસ્થાનમાં મોહના સ્થાનની સંખ્યા, એટલે મોહનીય કર્મની જ વાત છે, એના સ્થાન. હવે મોહનીય કર્મના કેટલા સ્થાન હતા પહેલાં અથવા લેવાના, એ બધું પાછું આપણને યાદ ન હોય. મોહનીય કર્મના પૂર્વ ઉક્ત બંધ, ઉદય, સત્વ સ્થાનમાં યથાસંભવ બંધ સ્થાન, મિથ્યા દૃષ્ટિ વગેરે 8 ગુણસ્થાનમાં તો એક જ છે. મોહનીય એટલે મોહનીય, એટલે આપણે જાણીએ છીએ મિથ્યાત્વથી માંડ્યું છે એટલે દર્શન મોહનીય તો છે જ, એટલે પછી બધું જ હોય. ચારિત્ર મોહનીય તો હોય જ, પણ એકમાં જ આવી ગયું એટલે એનું એક જ સ્થાન ગણ્યું છે 8 ગુણસ્થાનમાં. પછી ઉદય સ્થાન પહેલાં ગુણસ્થાનમાં 4 ગણ્યા છે, એનાથી આગળના ગુણસ્થાનમાં 3, અને એના પછીના 4 ગુણસ્થાનમાં 4, અને એકમાં છેલ્લે 3. આ પ્રમાણે ક્રમ જાણવો. 3માં 3, 4માં 4 ને છેલ્લામાં 1 યાદ રહી જાય. અને સત્વ સ્થાન છે તેમાં ક્રમથી મિથ્યા દૃષ્ટિ વગેરે 3 ગુણસ્થાનમાં 3, એના પછી 4 ગુણસ્થાનમાં
પાંચ પાંચ, એનાથી આગળનું એક ગુણસ્થાન, એમાં 3 જ છે. હવે અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં એટલે કે 9મા ગુણસ્થાનકમાં બંધ, ઉદય, સત્વ, સ્થાન ક્રમથી 5, 2 અને 11 જાણવા. એટલે કે બંધ 5, ઉદય 2 અને સત્વ સ્થાન 11 જાણવા. સૂક્ષ્મ સાંપરાય એટલે 10મા ગુણસ્થાનકમાં બંધ સ્થાનનો અભાવ છે. ઉદય સ્થાન અને સત્વ સ્થાન ક્રમથી 1 અને 4 છે. ઉપશાંત કષાય એટલે 11મા ગુણસ્થાનકમાં બંધ અને ઉદયનો પણ અભાવ હોવાથી માત્ર સત્વ સ્થાન 3 હોવા જોઈએ હોય છે. ફરીથી 11મા ગુણસ્થાનકમાં અહીંયા જે વાત થઈ છે તે બંધ અને ઉદયનો અભાવ છે, એટલે એમાં કંઈ નવું બાંધતા નથી કે નવો ઉદય નથી. એમ તો શું છે? તો કે કેવલ સત્વ સ્થાન એ 3ને જ સ્થાન આપવામાં આવે છે. સંખ્યા 3 જ છે. હવે એ 3 કયા કયા કોણ છે સ્થાને? તો કે એને બતાવીએ છીએ. ગાથા નંબર 655. મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનમાં બંધ, ઉદય, સત્વ સ્થાન ક્રમથી 22નું 1, 10મા ને 4, 28મા ને ગણીને 3 છે. ફરીથી મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાન પહેલું ગુણસ્થાન, એમાં બંધ, ઉદય, સત્વ સ્થાન એ ત્રણેયને ક્રમથી કીધા છે. તો બંધ 22નો કીધો, ઉદય 10નો કીધો, 10મા ગુણસ્થાનકને લઈને 4 એમ કીધું, અને 28મું લઈને 3 એટલે 28 સ્થાનક છે. એટલે એમાં 3 બંધ કીધા, 3 સત્વ કીધા. બીજું શાસ્વાદન ગુણસ્થાનમાં બંધ સ્થાન 21નું 1, ઉદય સ્થાન 9થી માંડીને 3 એટલે કે 9નું, અને પછી 8નું, પછી 7નું, અને સત્વ સ્થાન 28નું જ જાણવું જોઈએ. સત્વ એટલે સત્તા જ યાદ રાખવાનું છે, એટલે સહેલું પડે. ત્યાં સ્થાન નહીં, એકલું સત્તા. સત્વ સ્થાન એટલે સત્તાવાળું સ્થાન, સત્તા મુખ્ય છે. અને પછી બંધ ને ઉદય એટલે સમજાઈ જાય. સત્વ સ્થાનનો ગોટાળો ન કરવો. સત્વ શબ્દ આવ્યો એટલે સત્તા કોઠારમાં, સ્ટોકમાં. ગાથા નંબર 656. 17 સમણવયતિયમ અડચવું વિષમ પૂર્ણો વિસત્તરસમ નવચવું અડચવું વિષય દિવિસતીયમ સંયમ ચ ઉસુ. મિશ્ર ગુણસ્થાનમાં બંધ, ઉદય અને સત્વ આ ક્રમથી 17નો, 9નો અને 9નો છે એમાં 9 કો આદિ લેકર 3 એટલે 9થી શરૂઆત કરીને 9ને લઈને 3. એ વિચારવા જેવું કે મિશ્રમાં બંધ છે 17નો છે, ઉદય 9થી આદિ લઈને 3, પછી સત્વમાં 28 અને 24 બેના 2 સ્થાન છે. એ પછી અસંયત ગુણસ્થાનમાં બંધ વગેરે 3 ક્રમથી 17નો અને 9ને આદિ લેકર 4 સ્થાન, 28, 24ના 2 સ્થાન અને 23ને આદિ લઈને 3 એમ 5 સ્થાન છે. આવી રીતે 5 સત્વ સ્થાન, અસંયત આદિ અપ્રમત્ત ગુણસ્થાન એટલે કે ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું એ 4 ગુણસ્થાનમાં જાણવું જોઈએ. શું? તો કે જે હમણાં ગણાવ્યા આ ગાથામાં તે 5 સત્વ સ્થાન, સત્તાના સ્થાન 5 ગણાવ્યા છે. એ ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું એટલે 4 ગુણસ્થાન થયા. એમાં આ પ્રકારે 5 છે, 5ની સત્તા છે. ગાથા નંબર 657. 13, 14 પમદી દરે નવ સગાદી ચત્તારી તો નવગમ છાદિતીયમ અડચૌરિગી વિષયમ ચ બંધતિયમ. 4 ગુણસ્થાનની વાત આવી ગઈ, 5માંથી લે છે. દેશ સંયત ગુણસ્થાનમાં બંધ, ઉદય અને સત્વ એ 3 સ્થાન ક્રમથી 13નું, 8નું અને 8ના આદિને લઈને 4 સ્થાન અને પૂર્વવત 5. આદિબંધની આપણે વ્યાખ્યા આવી ગઈ છે. આદિ એટલે શરૂઆત એમ નહીં, પણ પહેલાં બંધાઈ ગયું હોય અને પછી પહેલાં અબંધ બાંધી લીધું, પછી અબંધ થઈ ગયો, બાંધી લીધું ને બધું પૂરું થઈ ગયું, અને પછી નવેસરથી શરૂઆત કરે છે. એટલે આપણે જેમ ઇલેક્ટ્રિસિટી પાવર ઓફ થઈ જાય પછી પાછું નવેસરથી શરૂઆત થાય, પણ પછી ઓલ ઓવર અગેઇન ન થાય, પણ આમ નવેસરથી થાય એવું. અને પૂર્વવત 5 છે.
પ્રમત્ત ગુણસ્થાન, અપ્રમત્ત ગુણસ્થાન આ બંનેમાં બંધ વગેરે સ્થાન ક્રમથી 9નું અને 7ને લઈને 4 અને પહેલાંને લઈને 5, એટલે કે પહેલાંની જેમ 5 છે. એની પછી અપૂર્વકરણ ગુણસ્થાનમાં 3 સ્થાન ક્રમથી 9, પછી બીજામાં 6ની આદિ લેકર 3 અને પછી 28, 24, 21 એમ 3 સ્થાન થાય છે. અને ક્ષપકમાં એકમાત્ર 21નું જ સ્થાન છે. ગાથા નંબર 658. પંચાદે પંચબંધો નવમગુણે દોર્ણે એકમુદયો દુ અઠ્ઠ ચદુરેકવીસમ તેરાદિ અઠ્ઠયમ સત્તમ. 9મા ગુણસ્થાનકમાં 5ની આદિ લઈને 5 બંધ સ્થાન છે. 2નું 1નું 1 પ્રમાણે આ પ્રમાણે 2 ઉદય સ્થાન છે. આપણે વાત કોની કરીએ છીએ? બંધ સ્થાન, ઉદય સ્થાન, સત્વ સ્થાન. 28, 24, 21નું આ રીતે 3 સત્તા સ્થાન છે. કોની વાત છે? 9મા ગુણસ્થાનકમાં. અને ક્ષપક શ્રેણીવાળાને 13ની આદિ લઈને 8 સત્વ સ્થાન છે. અને એની ઉપર ક્ષપક શ્રેણીની ઉપર 12મા ગુણસ્થાન ઉપર મોહના બંધનો અભાવ હોવાથી ત્યાં ઉદય અને સત્તા એ 2 જ સ્થાન સમજવા જોઈએ. 3 સ્થાન આવે એટલે અત્યારે આ ચેપ્ટરમાં આ અનુસંધાનમાં બંધ, ઉદય અને સત્વ એ 3 જ લેવાના. પછી 21થી 31ની વાત આવે એટલે આપણે 2 દિવસ પહેલાં આખા સ્વાધ્યાયમાં ગણ્યા છે. એકના બંધને બધું ગણાવેલું છે. 21, 22, 23 એવી રીતે જે કાંઈ 31 સુધીના એ યાદ રાખવાના છે. હવે ગાથા નંબર 659. લોહે કુદઓ સુહુમે અડચૌરિગી વિસ મેકયમ સત્તમ અડચૌરિગી વિસંસા સંતે મોહસ ગુણઠાણે. સૂક્ષ્મ સંપ્રાય 10મા ગુણસ્થાનકમાં ઉદય સ્થાન એકમાત્ર સૂક્ષ્મ લોભ જ છે. જાણીએ છીએ લોભનો જ ઉદય છે. ખબર છે, યાદ છે એટલે કેટલું સુંદર લાગે, કેટલું રિલેટ થાય છે. બીજામાં બીજી દુનિયાની વાત લાગે. અને સત્વ સ્થાન 28, 24, 21 એમ 3 છે. પરંતુ ક્ષપક શ્રેણીવાળાને એક પ્રકૃતિ રૂપે એક જ છે. 10મા ગુણસ્થાને ખરા, પણ ક્ષપક શ્રેણી ચડી છે. ઉપશમ ને ક્ષપક 2 હોય ચડવાવાળા, ઉપશમક એવી અને ક્ષપક પણ હોય. તો પછી તો કે સૂક્ષ્મ સંપ્રાયવાળાને તો એકલો સૂક્ષ્મ લોભનો જ ઉદય છે. ઉદયની વાત આવી. અને સત્તામાં 28, 24, 21ના 3 છે. પરંતુ ક્ષપક શ્રેણીવાળો ભલે સ્ટેજ એક જ છે, શ્રેણી ચડે છે એમ, તેમ છતાં જુદા પડે છે. એટલે ત્યાં એને એક પ્રકૃતિ રૂપ એક જ છે. કારણ કે એને મોહમાં પડવાનું કે નીચે જવાનું પછી આવતું નથી. એ તો સડસડાટ જ ચડે છે. એટલે એના માટે આગળ જ જવાનું એક જ વસ્તુ છે, એક જ છે. અને એને મોહના ઉદયનો બિલકુલ અભાવ છે. હવે ઉપશાંત કષાય ગુણસ્થાનમાં જે સત્વસ્થાન છે તે 28, 24, 21ના 3 છે. પણ એટલું વિશેષ સમજવાનું છે કે 10મા ગુણસ્થાનમાં બંધ સ્થાનનો અભાવ હોવાથી ઉદય સત્વના 2 જ સ્થાન કયા છે. અને 11મામાં ઉદયનો અભાવ તો છે એટલે એક સત્વનું જ સ્થાન કયું છે. એવી જ રીતે ઉપશાંત મોહની આગળ મોહનું સત્વ પણ રહેતું નથી, એટલે એનું વર્ણન કરવામાં આવ્યું નથી. ઉપશાંત મોહ સે આગે એટલે ઉપશાંત મોહ એટલે 11મું, પછી 12મું, 13મું, 14મું એમાં મોહનીયના બંધ વગેરે નથી. એટલે મોહનીયની સત્તા નથી, બંધ નહીં, સત્તા રહેતું નથી. 12, 13, 14માં ક્યાં મોહનીય આવે? એટલા માટે. પણ હિન્દીમાં લખ્યું છે એવું કે ઉસી પ્રકાર ઉપશાંત મોહ સે આગે. એટલે સહેજ વાંચવા સમજવામાં ફેર પડે, બેસે નહીં. એટલે ઉપશાંત મોહથી આગળના ઓનવર્ડ્સ. હવે મોહનીય કર્મના બંધ, ઉદય અને સત્વસ્થાનના ત્રિસંયોગમાં જે વિશેષતા છે તે આપને બતાવીએ છીએ. ગાથા નંબર 660. બંધ પદે ઉદયંસા ઉદય ઠાણે વિબંધ સત્વ
સત્તમ ચ સત્તે બંધુદય પદમ ઇગી અધિકરણે દુગાધેચમ. બંધ સ્થાનમાં ઉદય થાય અને સત્વ સ્થાન એ બે સ્થાન આવે. ઉદય સ્થાનમાં બંધ સ્થાન અને સત્વ સ્થાન આવે. સત્વ સ્થાનમાં બંધ સ્થાન અને ઉદય સ્થાન આવે છે, હોય છે. બરાબર. 3 વ્યક્તિ હોય, 3 વસ્તુ હોય, તો ત્રણેય એકબીજા પાસે વાત ચાલે. તો 1 2 3, તો કે 1 છે, 1 પાસે 2 અને 3 છે, 2 પાસે 1 અને 3 છે, 3 પાસે 1 અને 2 છે. આ એવી રીતે આ કેટલું સમજાઈ ગયું? વ્યવહાર આ બધી વસ્તુથી જ ચાલે છે. આમ જ છે, શબ્દ બદલાઈ ગયા. વ્યક્તિના નામ કયા હોય તો બધું યાદ રહે કે આ વ્યક્તિ ચાલવામાં આટલી આગળ છે. પછી પગથિયા ચડતી હોય ત્યારે કહીએ કે આના 2 પગ સાથે છે, 1 પગથિયા 2 છે. પછી એક કે અટકતું નથી, એ તો 1 by 1 ચાલ્યા જ જાય છે. એક કે અટકી ગયા, એક કે પાછું આવું પડ્યું, નીચે પડ્યા, પછી વળી પાછું કંઈક પડી ગયું તો નીચે શોધવા લેવા, એટલે 1 પગથિયું પાછું ઉતરા. ત્યાં પાછી બોલ જેવું હોય કે રડી જતું હોય એટલે લપસી જતું હોય તો કે પાછું નીચે ઉતરા, પાછું નીચે ઉતરા. એક પગથિયે વસ્તુ ઢપ પડતી જાય, ટચ થતી જાય, આપણે પણ એમ ઉતરતા જઈએ. તો એમ સમજી લઈએ તો બધું સહેલું જ છે. કેવી રીતે આ ચડવાની પડવાની વાત છે. આટલા બંધ, આટલા ઉદય, આટલા સત્તામાં. એ જેમ સમજાય છે કે આના 2 પગ બિલકુલ બાજુમાં પડે છે, આના આગળ પાછળ પડે છે, આ સીધી ચાલ છે, આની ત્રાસી ચાલ છે. ઘણાના બિલકુલ વાંકા એટલે ત્રાસા જ પગ પડતા હોય, બિલકુલ જન્મથી ચાલવા શીખે ત્યારથી 10-11 મહિને જ્યારે ચાલે ત્યારે ખબર પડી જાય, બિલકુલ રાંટા જેને કહેવાતા હોય, વાંકા એમ જ હોય. તો એ બધી ખબર પડે છે. એ કેટલું સમજાય છે? એ બધાનું જુદું જુદું હોય, એક વ્યક્તિનું જુદું હોય, પણ બધી જુદા યાદ હોય કે ખબર હોય કે ઓબ્ઝર્વ થતી હોય કે આપણા અવલોકન નીચેથી નીકળે જ છે. આ તો એ જ વસ્તુ જ્ઞાની પુરુષે જેમ થતી હોય તેમ આમાં કહી છે. વાત તો આટલી જ છે. અને એમ કહીએ તો આપણને યાદ પણ રહી જાય છે. એમ થાય કે આટલું બધું શું કહ્યું, પણ આપણી બધી વ્યક્તિનું કેટલું બધું જુદું જુદું છે, તો લખવું જ પડે ને. આ તો બાહ્ય વાત થઈ. અને આપણે ઓળખીએ 5, 50, 500 વ્યક્તિની વાત થઈ. એમને તો 14 રાજલોકનું લખવાનું બધા જીવનું, એટલે તો બહુ કંઈ કામ કરતું નથી, બુદ્ધિ કામ કરતી નથી. ચાલો, ગાથા નંબર 661. હવે પહેલાં બંધ સ્થાનમાં ઉદય અને સત્વ સ્થાનની વાત કરીએ છીએ. એટલે કે 1માં 2 અને 3ની વાત કરે છે. પહેલું હંમેશા બંધ જ, પછી ઉદય જ, પછી સત્વ જ. બધું ક્રમથી જ યાદ રાખવું સહેલું પડે, નહીંતર કાંઈ જ સમજાય નહીં, બધા ગોટાળા. તો 22ના સ્થાનની વાત છે, ગાથા નંબર 661. 22 યાદે બંધે સુદયંસા ચદુતિ ગી ચૌ પંચ તિસી ઇગુ છદ્દો અઠ્ઠય એકમ પંચેવતિઠ્ઠાણે. 22ના સ્થાનનો આદિ લઈને બંધ સ્થાનમાં ક્રમથી ઉદય સ્થાન અને સત્વ સ્થાન આ પ્રકારે છે. 22ના બંધ સ્થાનમાં 4 ઉદય સ્થાન અને 3 સત્વ સ્થાન છે. બીજા બંધ સ્થાનમાં 3 ઉદય સ્થાન અને 1 સત્વ સ્થાન છે. એની આગળના 3 સ્થાનમાં ઉદય સ્થાન 4 અને સત્વ સ્થાન 5 છે. એની આગળના બંધ સ્થાનમાં 1 ઉદય સ્થાન અને 6 સત્વ સ્થાન છે. એની આગળના બંધ સ્થાનમાં ઉદય સ્થાન 2 અને સત્વ સ્થાન 8 છે. અને એની પછી 3 બંધ સ્થાનમાં ઉદય સ્થાન 1 અને સત્વ સ્થાન 5 છે. આપણને 3 વ્યક્તિ આમ લાઈનમાં મૂકી દીધી હોય, પછી કે આ વ્યક્તિની સુટકેસ આટલી છે, એની એક સુટકેસમાં આટલું વજન છે, પણ એ વ્યક્તિની આ સુટકેસનું વજન બીજી વ્યક્તિની સુટકેસમાં છે. પછી એમાં 1 વસ્તુ છે, પછી ત્રીજી વ્યક્તિના સુટકેસમાં બીજી 2 વસ્તુ છે, પછી જઈને આ ચોથી જ વ્યક્તિને આપવાની છે. બધું કેટલું પાક્કું હોય ને યાદ હોય, કાંઈ ભૂલ પડે? એક અંશ માત્ર ભૂલ ન પડે, અને કેટલું યાદ રહી જાય, કેટલું તરત જ કોતરાઈ જાય, પ્રિન્ટ થઈ જાય. આમ બીજી વખતે વર્ષો પછી વાત નીકળે તો યાદ આવે આપણને. અને આમાં આપણને જરાક વાર પહેલાંનું ગઈકાલનું કે ઘરે વાંચ્યું હોય તો કલાક પહેલાંનું ભૂલી જાય. એટલે એમાં દિલચસ્પી નથી, લગ્ની નથી કે આ મારે કામનું છે, ઉપયોગી છે અને જાણવાનું જ છે, જરૂરી છે, અથવા તો આ યાદ રાખવાનું જ છે કે આ ભણીએ જ છૂટકો છે, એવું નથી. પહેલાંમાં આપવું જ જોઈએ. હું લઈ જાઉં છું તો જવાબદારી છે.
વચ્ચે કોઈ ખોલાવે કરે તો જવાબદારી છે, માટે લઈ જવું કે ન લઈ જવું, અને પછી એને પહોંચાડવાની એ જવાબદારી છે. એ બધું જ જાણીએ છીએ અને લગ્નથી કરીએ છીએ કામ. આમાં એ જ કરવા જેવું છે. આગળ જઈએ. ગાથા નંબર 662. દશય ચૌ પઢમતિયમ નવતિયમ અડ વિષયમ નવાદિ ચઉ અડચ દુતિ દુઈગી વિષમ અડચ દુપુવમ વસત્તમ તુ. આ ઉદયાદિ સ્થાનમાં 22ના બંધ સ્થાનમાં 10ના સ્થાનની આદિ લઈને 4 ઉદય સ્થાન છે અને 28ની આદિ લઈને 3 સત્વ સ્થાન છે. 21ના બંધ સ્થાનમાં 9 સ્થાનથી લઈને 3 ઉદય સ્થાન અને સત્વ સ્થાન 128નું જ છે. 17ના બંધ સ્થાનમાં 9ના સ્થાનથી લઈને 4 ઉદય સ્થાન અને સત્વ સ્થાન 28, 24, 23, 22, 21 એમ 5 છે. 13ના બંધ સ્થાનમાં 8ના સ્થાનને લઈને 4 ઉદય સ્થાન છે. સત્વ સ્થાન પહેલાં કયા છે તે 5 છે. આમાં હું આપને કંઈ કહી શકતી કે સમજાવી શકતી નથી. આપે જાતે પોઝ લઈને જેમ ગણવું હોય, જેમ વિચારવું હોય તેમ વિચારવા વિનંતી. જમવાનું હોય તો હું આપના વતી જમી શકું નહીં, આપ મારા વતી જમી શકો નહીં, સીધી વાત છે. કોઈ બનાવી આપે, કોઈ પીરસી આપે, પણ જમવું તો પોતે જ પડે. ગાથા નંબર 663. સગચૌ પૂવમ વંસા દુગમડચૌ રેકવિસતેરતિયમ દુગમેકમ ચય સત્તમ પૂવમ વા અત્થી પણગ દુગમ. 9ના બંધ સ્થાનમાં 7ની આદિ લઈને 4 ઉદય સ્થાન છે અને સત્વ સ્થાન હમણાં કયા તે 5 છે. 5ના બંધ સ્થાનમાં 2નું જ 1 ઉદય સ્થાન છે અને સત્વ સ્થાન ઉપશમકના 28, 24, 21ના 3 અને ક્ષપકના 13 લઈને 3 એ રીતે 6 છે. ક્ષપકના 3 લીધા, ઉપશમકના 28 સ્થાન, 24 સ્થાન અને 21 સ્થાન એટલે 3 લીધા, એટલે 6 થાય છે. 4ના બંધ સ્થાનમાં 2 અને 1 પ્રકૃતિરૂપી 2 ઉદય સ્થાન છે અને સત્વ સ્થાન પહેલાં કયા તે 6 અને બીજા 5ને લઈને 2 એટલે 8 થાય છે. 6 ને 2 8. ગાથા નંબર 664. તિસુ એકેકમ ઉદો અડચૌરિગે વિસસત્વ સંજુત્તમ ચદુતિદયમ તિદય દુગમ દોયેકમ મોહણીયસ. 3, 2, 1 પ્રકૃતિરૂપ 3 બંધ સ્થાનમાં, જુઓ ક્રમ કેવો, 3, 2, 1 પ્રકૃતિરૂપી 3 બંધ સ્થાનમાં ઉદય સ્થાન 1 પ્રકૃતિરૂપ જ છે અને સત્વ સ્થાન 28, 24, 21ના 3 છે અને 3ના બંધ સ્થાનમાં 4, 3 એમ 2 સ્થાન સરવાળો કરવાથી, મેળવવાથી, ઉમેરવાથી કુલ 5 થાય છે. 3 છે અને પછી 4 અને 3 વાળું 2 ઉમેરવાનું એટલે 5 સ્થાન થાય છે. 2ના બંધ સ્થાનમાં 2-3 સ્થાનને પૂર્વોક્ત 3 સ્થાનમાં મેળવવાથી 5 થાય છે અને 1 બંધ સ્થાનમાં સત્વ સ્થાન પહેલાં કયા છે તે 3 સ્થાનમાંથી 2-1 સ્થાનને મેળવતા 1 ને 2, 1 અને 4 અને 1 5 એટલે 5 સ્થાન થઈ જાય છે. ભાવાર્થ એમ કહે છે કે જે જીવના જે સમયમાં 22નો બંધ છે તેને ઉદય 10નો, 9નો, 8નો અથવા 7નો પણ હોઈ શકે છે અને સત્તા 28નું, 27નું અથવા 26નું પણ હોઈ શકે છે. આવી રીતે આગળ પણ કથન આપે સમજી લેવું. ગ્રંથકાર જ કહી દે છે, આપે સમજી લેવું, આપે જાણી લેવું, આપે ગણી લેવું, આ પ્રમાણે કરવા યોગ્ય છે. આ પ્રમાણે મોહનીયના બંધ સ્થાનનો અધિકરણ માનીને, મોહનીય કર્મના બંધ સ્થાન જે કયા તેને અધિકરણ માનીને ઉદય અને સત્વ એના આધેયરૂપ માનીને અહીંયા કહેવામાં આવ્યું છે.
આધાર અને આધેય. આધાર વાસણ, પાત્ર, અને આધેય એમાં મૂકવાની વસ્તુ. દાળનું તપેલું, તો તપેલું આધાર છે અને દાળ આધેય છે. આ વ્યવહાર આપણે કરીએ જ છીએ ને, આમાં મોટી મોટી વાત કરે આધાર આધેય. એટલે આપણે કોઈ વસ્તુ ઊંચકીને લઈ જઈએ છીએ તો આપણે ઊંચકનાર છીએ તે આધાર, અને આપણા હાથમાં કે માથા પર કે ખભા પર કે જ્યાં પણ વજન છે ઊંચક્યું છે એ આધેય છે. આપણે બાળકને તેડેલું છે તો બાળકને આપણો આધાર છે, પાત્ર આપણું, અને આપણને આધાર નથી, બાળકને આપણો આધાર છે. અને એ વસ્તુ તેડેલી છે, વસ્તુની બદલે વ્યક્તિ, તો એ બાળક, તો એ આધેય છે. હવે આમાં ક્યાં નવું છે? આ એવી રીતે ગણીને આમાં ગણવાનું કે આ આધાર શું? મોહનીય કર્મના બંધ સ્થાનનો. આધેય શું? તો કે એમાં આ બધી પ્રકૃતિ મૂકી, ઉદયને સત્તા. સારું, એમ રાખો, જેમ રાખો એમ રહીએ. આપને તો કેવલ જ્ઞાન છે એટલે બધું સ્પષ્ટ જણાય છે ને લખાય છે. તો આપણે તો ગ્રંથકારને, આચાર્ય ભગવાનને, કેવલી ભગવાનને કહીએ છીએ. તો લખ્યું છે, સમજાય છે, લખ્યું છે, એ લખવા જ બેઠા છે. એટલે ગણતા જાય, જાણતા જાય, સમજતા જાય, લખી નાખ્યું હોય. આપણા ઉપર કૃપા કરી છે તો આપણે પણ વાંચીએ છીએ. પણ એ પ્રમાણે કહેવામાં આવ્યું છે આધાર અને આધેય રૂપ છે. પણ તત્ત પ્રકૃતિઓ કે બંધ વ્યત ઉદય की व्युच्छित्ति और क्षपणा उद्वेल ना करी सत्व विच्छित्ति को भी ध्यान में लेकर इन भंगों को समझ लेना चाहिए. बस. હવે અમે તો આટલું આધાર હૃદય કહી દીધું. તે પ્રકૃતિઓને તમે આપણે બંધ ઉદય વ્યુચ્છિત્તિ ક્ષપણા ઉદ્વેલના કરીને બધું હોય અને સત્વ એ પ્રમાણે બધું ધ્યાનમાં લઈને આ ભંગને સમજી લેશો જી. પરમ પૂજ્ય બ્રહ્મચારીજી એમ લખે કે આ પ્રમાણે સમજી લેશો જી, ધ્યાનમાં લેશો જી, વિચારશો જી. અને આ ગ્રંથ કરતા અથવા ટીકાકારશ્રી, અગર અનુવાદકશ્રી જે પણ હોય તે આપણને એમ કે આમ તમે જાણો, આમ તમે સમજો, આમ સમજી લેજો, સમજી લેવું જોઈએ. કેટલો ફરક કહેવાની, લખવાની શૈલીમાં. સી ધ ડિફરન્સ. હવે ઉદય સ્થાનને અધિકરણ બનાવીને બંધ સ્થાન અને સત્વ સ્થાનના આધેયરૂપ ભંગને કહીએ છીએ. અત્યાર સુધીની ગણતરી બધી પરસ્પર ભાવોમાં આવતી હતી, એ મ્યુચ્યુઅલ મૂકીને હવે પાછું નવું શરૂ કર્યું અહીંયા, આધાર અને આધેય. શું આવ્યું? ઉદય સ્થાનને અધિકરણ બનાવીને બંધ અને સત્વ સ્થાનના આધેયરૂપ. એટલે તેડનાર ઊંચકનાર કોણ? બંધ અને સત્તા. મુખ્ય જ છે ને, બાંધ્યા હોય ને સત્તામાં હોય. અને જેની વસ્તુ આવે છે તે ઉદય, એને તેડ્યું છે ઉદયને, અધિકરણ. ઉપમા સારી છે. ઉદય ચાલુ છે, આપણે બંધ અને સત્તામાં બધું છે, ઉદય પણ ચાલુ છે. એટલે આપણે ઉદયને તેડીને ચાલીએ છીએ અત્યારે, એમ ઉદય અનુસાર વર્તીએ છીએ. તો લાંબી ગાથા છે એટલે બદલાઈ જાય છે. ગાથા નંબર 665. દશયાદિશુ બંધનસા ઈગીતીય તીય છક્કચારી સત્તમ ચ પણ તીય પણ દુગ પણ ઈગીતિગ દુગ છચ ઉણવયમ. બધી સંખ્યા છે. નીચે સંસ્કૃત છે એટલે કંઈક સમજાય, બાકી તો વાર લાગે, ભૂલ પડે. 10ના સ્થાનને આદિ કરીને, આદિ લઈને ઉદય સ્થાનમાં બંધ સ્થાન અને સત્વ સ્થાન ક્રમથી 1 અને 3, 3 અને 6, 4 અને 7, 5 અને 5, 3 અને 5, 2 અને 5, 1 અને 3, 2 અને 3 અને 4 અને 9 જાણવા જોઈએ, જાણવા યોગ્ય છે. હવે કોણ કોણ છે, કયા કયા છે તે બતાવીએ છીએ. એટલું સારું છે. ગાથા નંબર 666. પઢમમ પઢમતિ ચૌપણ સત્તરતિ ગચદુસુ બંધયમ કમસો પઢમતિ છસ્સ ગમ ડચૌતી દુઈ ગી વિસંશયમ દોસુ. પહેલા 10ના ઉદય સ્થાનમાં બંધ સ્થાન પહેલું 22નું છે. ત્યાર પછી 4 સ્થાનમાં ક્રમથી 22ના સ્થાનને આદિ લઈને 3 છે, પછી 22ના સ્થાનને આદિ લઈને 4 છે, પછી 22ના સ્થાનને આદિ લઈને 5 છે. એવી જ રીતે 17ના સ્થાનને આદિ લઈને 3 બંધ સ્થાન છે. અને સત્વ સ્થાન પહેલા બંધ સ્થાનમાં
28 વગેરે 3 છે. બીજામાં પહેલા 28 સ્થાનને આદિ લઈને 6 છે. ત્રીજામાં 28 સ્થાનને આદિ લઈને 7 છે. અને ચોથા પાંચમામાં ઉદય સ્થાનમાં 28, 24, 23, 22, 21 આવી રીતે 5 સત્વ સ્થાન છે. ગણવાની જ વાત છે. ગાથા નંબર 667. તેરદુપુવમ વંસા નવમડ ચૌરેક 20 સત્તમદો પર્ણદુગમડ ચૌરેકા વિષમ તેર સતિયમ સત્તમ. 5 પ્રકૃતિના ઉદય સ્થાનમાં 13ના સ્થાનને લઈને 2 બંધ સ્થાન છે અને સત્વ સ્થાન પહેલાંની જેમ 5 છે. 4ના ઉદય સ્થાનમાં 9નું જ બંધ સ્થાન છે અને 28, 24, 21ના 3 સત્વ સ્થાન છે. એના પછી 2 ઉદય સ્થાનમાં 5ના સ્થાનને લઈને 2 જ બંધ સ્થાન છે અને 28, 24, 21 એ 3ને અને 13ના સ્થાનને લઈને 3 આવી રીતે 6 સત્વ સ્થાન છે. જવું ને આગળ. ગાથા નંબર 668. ચરિમે ચ દુતિદુગેકમ અઠય ચ દુરેક સંજુદમ વિષમ એકારાદિસવમ કમેણ તે મોહણીયસ. અંતમાં એક પ્રકૃતિવાળા અંતની એક પ્રકૃતિવાળા ઉદય સ્થાનમાં 4, 3, 2, 1 એમ 4 બંધ સ્થાન છે અને 28, 24, 21ના 3 સ્થાન છે અને 11ના સ્થાનથી માંડીને 6 સ્થાન એટલે બધા થઈને 9 સત્વ સ્થાન થયા. બરાબર. આ રીતિથી બધી મોહનીયના સ્થાન ક્રમથી જાણી લેવા જોઈએ. જાણી લીધા આપણે? ઘરે જાણીશું. ત્યાર પછીની ગાથા છે 669મી. સતપદે બંધુદયા દસણવ ઈગીતી દુસુ અડડતી પણ દુસુ અડસગ દુગી દુસુ બીબી ગીગી દુગી તીસુ ઈગી સુર્ણ મેકમ ચ. સંખ્યા જ છે બધી. 28ના સ્થાનને આદિ લઈને સત્વ સ્થાનમાં જે ક્રમથી બંધ અને ઉદય સ્થાન કયા છે તે આ પ્રકારે છે કે પહેલા સ્થાનમાં 10, 9, બીજા 2 સ્થાનમાં 1, 3, એની આગળના સ્થાનમાં 8, 8, એના પછીના 2 સ્થાનમાં 3, 5, એનાથી આગળના સ્થાનમાં 8, 7, એના પછી 2 સ્થાનમાં 2, 1, એનાથી આગળના 2, અને એના પછી 1, 1, અને ત્યાર પછી 3 સ્થાનમાં 2, 1, અને છેલ્લે 1 સત્વ સ્થાનમાં 1 અથવા 0 અને 1 સ્થાન છે. આ કોની વાત હતી કે સત્વને અધિકરણ માનીને બંધ ઉદયને આધેયરૂપ સમજીને, એટલે સત્તાને આપણે તેડી, અધિકરણ એટલે બંધ અને ઉદય આપણા ચાલુ જ છે, એ આધેય છે. આપણે પોતે જ, આપણું પાત્ર જ, આપણો બંધ, આપણો ઉદય, અને એમાં આપણે સત્તાને અધિકરણ, સત્તાને તેડવા ગયા. તો એટલા બધા બંધાતા હશે? સ્ટોકમાં હોય એની વાત જુદી છે, પણ નવા થોડા કરાય. પણ સત્તા હોય જે સ્ટોકમાં હોય તો આવે જ નહીં, તો ભેગું જ હોય નહીં, તો તેડેલું જ છે. ઉદયાવલીમાં આવી ગયા માંથી, અને ઉદયાવલીમાં નથી આવ્યા, એ ઉદયાવલીમાં આવી જાય તે ઉદય રૂપે છે, નથી આવ્યા તે બધા સત્તા રૂપે છે, એને તેડીને ફરીએ છીએ એટલે આટલું બધું થઈ જાય, આટલા બધા સ્થાન થઈ જાય. હવે તે સ્થાનને બતાવે છે. અહીંયા વિશેષક ગાથા છે, એટલે 3 ગાથા એકી સાથે છે. ગાથા નંબર 670, 671, 672. સવમ સયલમ પડમમ દસતીય દુસુ સત્તરાદિયમ સવમ નવય પહુદી સયલમ સતરતી નવાદી પણ દુપદે. 671મી ગાથા છે. સત્તરસાદિયડાદિસમ પણચારી દોર્ણિ દુસુ તત્તો પંચ ચૌક દુગેકમ ચદુરીગી ચદુતીર્ણિ એકમ ચ. અને ગાથા નંબર 672. તત્તોતીય દુગમેકમ દુપડીએ એકમ એક કઠાણમ છ ઈગીણભ બંધો ચરીમે એવું દવો મોહણીયસ. આ 3 ભેગી છે એટલે વિશેષક છે.
મોહનીય કર્મના સત્વ સ્થાનમાંથી પહેલાં 28ના સત્તા સ્થાનમાં, એટલે એ તો યાદ છે, મોહનીય કર્મની 28 પ્રકૃતિની સત્તા જે યાદ છે, એટલે એકદમ સહી ગળે ઉતરી જાય છે, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. એમાં બંધ સ્થાન 22ને લઈને સબ કૌંસમાં 10 અને ઉદય સ્થાન 10ને લઈને, પાછું સબ તો લખ્યું જ છે, પાછું કૌંસમાં 9 કોમા 22ને લઈને 10 અને ઉદય સ્થાન 10, પછી 27 અને 26ના બે સ્થાનમાં બંધ સ્થાન 22નું અને ઉદય સ્થાન 10નું લઈને 3, પછી 24ના સત્વ સ્થાનમાં બંધ સ્થાન 17 અને 17ને લઈને 8, અને પછી 9ને લઈને ઉદય સ્થાન બધા એટલે 8. ત્યાર પછી 23 અને 22ના બે સત્વ સ્થાનમાં 17ને લઈને 3 બંધ સ્થાન અને 9ને લઈને 5 ઉદય સ્થાન છે. 21ના સત્વ સ્થાનમાં બંધ સ્થાન 17ને લઈને 8 છે અને ઉદય સ્થાન 8ને લઈને 7 છે. હવે 13 અને 12ના બે સત્વ સ્થાનમાં બંધ સ્થાન 5 અને 4ના 2 છે અને ઉદય સ્થાન 2નું જ છે. ત્યાર પછી 11ના સ્થાનમાં 5 અને 4ના બંધ સ્થાન 2, ઉદય સ્થાન 2 અને 1 અને 2. પછી 5ના સત્વ સ્થાનમાં બંધ સ્થાન 4નું જ અને ઉદય સ્થાન 1નું જ છે. અને 4ના સત્વ સ્થાનમાં 4 અને 3ના બે બંધ સ્થાન અને ઉદય સ્થાન 1નું જ છે. ત્યાર પછી 3ના સત્વ સ્થાનમાં બંધ સ્થાન, ઉદય સ્થાન ક્રમથી 3 અને 2 અને 1નું 1 જ છે. પછી 2ના સત્વ સ્થાનમાં 2 અને 1 એમ 2 અને 1નું 1 જ છે. અને 1ના સત્વ સ્થાનમાં બંધ સ્થાન 1 અથવા 0 અને ઉદય સ્થાન 1નું 1 જ છે. આવી રીતે મોહનીય કર્મની વાત છે. આગળ જે બતાવવાનું છે તે મોહનીય કર્મના બંધ, ઉદય અને સત્વમાં બેનો આધાર અને એકને આધેય બનાવીને ભંગ કહીશું. ફરીથી મોહનીયના બંધ, ઉદય, સત્તામાં બેનો આધાર અને એકને આધાય બનાવીશું. ત્રણેયને જુદા જુદા રોલમાં ભજવવા છે. બંધ, ઉદય અને સત્તાને, કે બંધ આધાર તો પહેલાં બે આધેય, પછી ઉદય, પછી સત્વ, ત્રણેયનું આધાર અને આધેયમાં, એટલે 6 રીતે થાય. ગાથા નંબર 673. બંધુદય સતપદમ બંધમ સે ણેયમુદય ઠાણમ ચ ઉદયન સે બંધપદમ દુઠાણાધારમેક માધેચમ. બંધ ઉદયના સ્થાનમાં સત્વસ્થાન, બંધ સત્વસ્થાનમાં ઉદય સ્થાન અને ઉદય સત્વસ્થાનમાં બંધ સ્થાન, એમ બે સ્થાનનો આધાર અને એક સ્થાનને આધેય બનાવીને 3 પ્રકારે ભંગ જાણવા જોઈએ. આમાં પહેલા પ્રકારની 6 ગાથા દ્વારા કહીશું. એટલે પહેલો પ્રકાર શરૂ કરીએ છીએ અને ત્યાં આપણે પૂરું કરીએ છીએ. ગાથા નંબર 674. 22 નિરુદ્ધે 10 ચૌરુદયે દશાધિઠાણતીએ 28 સતિ સત્તમ સતુદયે 28. 22ના બંધ સહિત જીવના 10 સ્થાનની આદિ લઈને 4 ઉદય સ્થાનમાંથી 10ને લઈને 3 સ્થાનમાં 28ના સ્થાનને આદિ લઈને 3 સત્વ સ્થાન છે અને 7ના ઉદય સ્થાનમાં 28 સ્થાનનું એક જ સત્વ છે. આના પછીની વિશેષ વિચારણા આપણે આવતીકાલે કરીશું. અહીંયા યાદ આવી જાય, મંગલાચરણમાં કરીએ છીએ તેમ, પ્રજ્ઞાબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ લખ્યું તેમ, બંધ, ઉદય, સત્તાદિ યથાર્થ લહી તર્યા હો લાલ, યથાર્થ લહી તર્યા હો લાલ. વંદુ શ્રીમદ રાજચંદ્ર, પછી સત્તા, ઉદય અને અગાધ ગુણે ભર્યા હો લાલ. અને એમાં પછી લીટી શું મૂકી કે બંધ, ઉદય, સત્તાદી લખો, સત્વાદી લખો, બે એક જ છે. યથાર્થ લહી તર્યા હો લાલ,
યથાર્થ લહી તર્યા હો લાલ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.